ફેટી લીવર હોય ત્યારે પિત્તાશયમાં પથરી બનવાની શક્યતા વધી જાય છે, પણ કેમ? ચાલો સમજીએ. સર, ફેટી લીવર શું છે? જ્યારે લીવરમાં વધારે ચરબી જમા થાય તેને ફેટી લીવર કહેવાય છે. ફેટી લીવરના કારણે લીવરની નોર્મલ કાર્ય કરવાની શક્તિ ધીમી થઈ જાય છે. સર, ગોલસ્ટોન શું છે? જ્યારે બાલ ગોલબ્લેડરમાં વધારે જમા થાય છે તેના લીધે તે પથરીમાં કન્વર્ટ થાય છે, જેમાં કોલેસ્ટ્રોલ ગોલસ્ટોન સૌથી વધારે કોમન જોવા મળે છે. સર, લીવર અને ગોલ બ્લેડર વચ્ચે શું સંબંધ છે? લીવર છે તે બાલ બનાવે છે અને તે જ બાલ ગોલબ્લેડરમાં સ્ટોર થાય છે. પથરી બનવાનું મેઇન રીઝન તે બાઇલ જ છે. સર, ફેટી લીવર એ ગોલસ્ટોનની શક્યતા કેમ વધારે છે? આ બંને કન્ડિશન મેટાબોલિક ઇસ્યુ સાથે સ્ટ્રોંગલી જોડાયેલ છે, જેમ કે ઓબેસિટી, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ. આ મેટાબોલિક પ્રોબ્લેમ બોડીની ફેટ પ્રોસેસમાં ઇન્ટરફિયર કરે છે, જેના કારણે બોડીમાં ફેટનું વધારે એક્યુમ્યુલેશન થાય છે અને હાઈ કોલેસ્ટ્રોલ રીચ ગોલસ્ટોન બનવાની શક્યતા પણ વધે છે. ફેટી લીવર ગોલબ્લેડરની બાઇલને કોન્ટ્રેક્ટ અને રિલીઝ કરવાની એબિલિટી પર અફેક્ટ ગોલસ્ટોન બનવાની શક્યતા વધારે હોય છે. તો ફેટી લીવરને હળવાશમાં ના લો, તેના કારણે ગોલસ્ટોન બની શકે છે.